મહેસાણા જિલ્લાના વસઈ ગામ પંચાયતમાં પ્લોટ ફાળવણી મુદ્દે ઘર્ષણ સર્જાતા સરપંચ ભરતભાઈ કડિયા પર 4 શખ્સોએ હુમલો કર્યો હોવાનું સામે આવ્યું છે। ઘટનામાં સરપંચને ઈજાઓ પહોંચતા તેમને મહેસાણા સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે। પ્રાપ્ત વિગતો મુજબ પ્લોટ ફાળવણીના પ્રશ્ને ઉશ્કેરાયેલા 4 ઇસમોએ સરપંચ ભરતભાઈ સાથે ઝપાઝપી કરી હતી। ઝપાઝપી દરમિયાન હુમલાખોરોએ ગળદાપાટુથી માર મારતા સરપંચને શારીરિક ઈજાઓ પહોંચી હતી। તદુપરાંત હુમલાખોરોએ સરપંચની ગળામાંથી સોનાની મગમાળા પણ ચોરી કરી લીધાના આરોપો લગાવ્યા હતા। ઘટનાની જાણ થતાં સરપંચ તરફથી વસઈ પોલીસ મથકે 4 શખ્સો વિરુદ્ધ ફરિયાદ નોંધવામાં આવી છે। પોલીસે આ મામલે વધુ તપાસ શરૂ કરી છે અને હુમલાખોરોના વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે। અને હું મારા નિત્ય ટાઈમ પ્રમાણે 10:30 વાગે મારી ઓફિસમાં બેઠો હતો અને રાજુભાઈને 3-4 ઇસમો આવ્યા અને જે 100 વારના પ્લોટ ફાળવાના છે એમને મને લિસ્ટ આપ્યું હતું કે આ પ્લોટ તમે ફાળી દો। એટલે મેં અમારે બોર્ડ મિટિંગમાં ઠરાવ કરી દીધું કે દરેક સમાજના 5-5 નામ ફાળવામાં આવશે। એટલે કે હું કહું એટલું જ કરવાનું એમ। એટલે મેં કીધું યાર સરપંચ તમે શું કહું એ સત્તા કોની છે? એટલે પછી બીભત્સ ગાળાગાળી કરવા માંડ્યું, પછી ઝપાઝપી કરી અને મને ધક્કો માર્યો, હું પડી ગયો સાહેબ। અને પછી બોલાચાલી થઈ એટલે બધા માણસો હતા એટલે તૈયારીમાં આવી ગયા। 2-3 હિતેશભાઈને બધા હતા, એમને બધું કીધું ભાઈ તું મર્યાદામાં બોલ, આ ગામનો મતલબ સરપંચ જોડે તું વાત કરે છે। એટલે પછી મને એવી ધમકી આપવા માંડ્યા કે હું તમારા પર એક્રોસિટી કરાવી નાખીશ, નામ કરી નાખીશ ને, એમ કે સસ્પેન્ડ કરાવી દઈશ ને, આખી બોડીને ઘેર બેસાડી દઈશ ને, એમ કરીને વધારે પડતું મતલબ એ કરવા માંડ્યું। પછી એને પોતાના સાધનો ધમાધમ કરી નાખવા માંડ્યા અને બોર્ડ ટેબલને ખુરશીને બધું ઊંધું કરી નાખ્યું અને પોતે બહાર જઈ મેં કીધું પોલીસ સ્ટેશન ફરિયાદ કરવા જઉં છું તો મારી ગાડી રોકવા માંડ્યો અને ગાડી જવા નહોતો જતો અને બીભત્સ શબ્દ એમ કહેવાય ને કે હું વરઘોડો કાઢીશ તારો એમ કરીને મતલબ એ કરીને જ્યારે ઝપાઝપી કરી મને એને 2 ફેટ મારી અને એ વખત મારે મગમાળા પહેર્યું છે કાયમ માટે। એક મગમાળા ખબર નહીં પડી ક્યાં જતી રહી, ખેંચી લીધી। કુલ કેટલા ઇસમો હતા અને આ સમગ્ર ઘટના ક્યાં બની? પંચાયતની અંદર બની હતી। કુલ કેટલા ઇસમો હોય તમારી પર? 4-5 જણા હતા। એમાં રાજુભાઈને હું ઓળખતો હતો, બીજા કોઈને ઓળખતો હતો, પછી એને ફોન કરી પાછા બીજા બધાને બોલાવી લીધા હતા। ઘટના ઉપર ગ્રામજનો કોઈ હતું ખરા? હા, ગ્રામજનો હતા લગભગ અંદર ઘટના સ્થળે બધા ટોટલી હાજર હતા। બહારથી બી જે હતા કે હિતેશભાઈ હતા, હું બધા નામ તો નથી ઓળખતો પણ ટૂંકમાં તલાટી બેન બી હતા, બેનની હાજરીમાં અને બધાની હાજરીમાં બીભત્સ ગાળો બોલતા હતા। તમે ગાળો બોલશો ને ભાઈ તો મર્યાદામાં વાત કરે। શું નામ આપનું? મારું નામ અમીષાબેન પટેલ, તલાટી કમ મંત્રી વસઈમાં ફરજ બજાવું છું। આજે શું ઘટના ઘટી હતી બેન? આજ સવારે હું અને ધવલભાઈ તલાટી અમે 2 રોજિંદનું કામ કરતા હતા। એ સમયે પરમાર રાજુભાઈ આવ્યા અને પછી અમને પૂછવા માંડ્યા કે અમારા અરજીનો શું નિકાલ કર્યો। તો અમે કીધું કે તમારા બોડીમાં વંચાને લીધી છે અને જે આગળની કાર્યવાહી હશે એ કરીશું। એક પાણીની પાઇપલાઇન હતું એ પણ કીધું કે ભાઈ તમને પોસ્ટ મૂકી આપીશું, બરાબર। એ વાત થઈ એટલામાં સરપંચ આવ્યા એટલે બાજુના રૂમમાં ગયા અને પછી ત્યાં સરપંચ જોડે એમના અરજીનો શું નિકાલ થયો એમ કરીને કહેવા માંડ્યા કે અમારે મફતગારા ફાળવવાના છે। તો સરપંચ એમને સમજાય કે ભાઈ દરેક વિસ્તારમાંથી દરેક જ્ઞાતિવાઇઝ બધાને 5-5 પ્લોટ ફરવાય એ રીતે કરી આપીશું। પણ એમનું કહેવું હતું ભાઈ અમે જે કહીએ એ જ પ્લોટ ફાળવવાના। એટલે સરપંચે કીધું કે તમારી સત્તા નથી અને પછી એના ઉચકેરાઈ ગારો બોલવા માંડ્યા, બરાબર। પછી અમે બાજુમાં હતા તો ત્યાં ગયા, એ લોકો પછી સરપંચ જોડે અભદ્ર વ્યવહાર કરતા હતા। આ પ્લોટ કોઈ મંજૂર થયા છે? ના, કોઈ પ્લોટ મંજૂરી નથી થયા કે કોઈ અરજદારી પણ અરજી નથી। તલાટી તરીકે ફરજ બજાવો છો એમની પોતાની જ અરજી કરી કોઈ છે। પંચાયતમાં જેવી કોઈ જવાબદારી છે પ્લોટ ફાળવવાની? પંચાયત પ્લોટ ડાયરેક્ટ ફાળવી ના શકે, તાલુકામાંથી મંજૂર થઈને આવે પછી જ ફાળવી શકે। શું આ ભાઈ વાવરનગર ગ્રામ પંચાયતમાં આવે છે? આ બેઠા હોય કેવી ટાઈપનું વર્તન હોય છે?